જો મિત્રો આવી રહી ગાડીની નંબર પ્લેટ, તો ચાલો રિવીલ કરી દઈએ. તો મિત્રો ગાડીની નંબર પ્લેટ રિવીલ કરવા પહેલાં હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આવા નવા વ્લોગ દઉં છું. 1 મહિનો થઈ ગયો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને મિત્રો આવી જાય છે આપણે ઉપલેટા ગાડીના શોરૂમે, હીરોના શોરૂમે. અને આપણે ગાડીની નંબર પ્લેટ કદાચ નંબર પ્લેટ આવી જ ગઈ છે, પાક્કું છે. તો એ નંબર પ્લેટ લગાડાવી છે અને જોઈ કેવો નંબર આવ્યો છે, કેવો નંબર છે. અને બાકી તો હવે ઉપલેટા જઈને જ બધી ખબર પડે. તો મળી તમને સીધા ઉપલેટા. તો મિત્રો આપણે જૂની ગાડીનું હબ નાખવાનું છે, તો એ ગાડી હબ નખાઈએ અને આપણે ગેરેજે બેઠા છીએ ઉપલેટામાં. અને મિત્રો પપ્પાની ગયા છે દવા લેવા ને એવું, દાદાની દવા લેવાની છે. તો અને આપણી નંબર પ્લેટનું કામ તો હજી થયું નથી, કેમ કે લાઇટ નથી. તો મિત્રો અહીંયા કંઈક લાઇટમાં વાંધો હોય તો હોલ નથી પડતા. તો હવે જોઈશું હું કરશી. બાકી નંબર પ્લેટ આવી ગઈ, હું તમને ઘરે જઈને બતાવીશ. અને બાકી એક પંખો લીધો એ તમને બતાવું. જોવો, જોઈ લ્યો, આવી રહ્યો પંખો બ્લેકબેરી. અને બિલ બતાવી દઉં જરાક. જોઈ લ્યો, આપણા દાદાના નામનું બિલ છે, ચંદુભા ભીખુભા જાડેજા. અને આયરી કિંમત 1800 રૂપિયા, 2 વર્ષ ગેરંટી બોડીની. અને આપણને 1800 રૂપિયાનો પડ્યો છે, પૂરેપૂરા 1800. પંખો લીધો હોય. બાકી હવે તમને મળી સીધા ઘરે. તો મિત્રો આપણે બપોરે ઉપલેટાથી ઘરે આવી અને ખાઈ પીને આપણે સૂઈ ગયા હતા. અને પછી મોતી કરવા બેસી ગયો હતો. અને મિત્રો મોતી કરતાં કરતાં ટાઈમ થઈ ગયો આપણે 6:30 જેવો. અને અત્યારે નાહી ધોઈને આવ્યો તો 7 વાગી ગયા છે. અને આપણે આજ તો જોયું ગાડીની નંબર પ્લેટ આવી ગઈ છે. કેવા નંબર આવ્યા છે વિચારો, VIP કે સાદા? તો તમારે જોવા છે, હમણાં બતાવું. તે પહેલાં હું તમને કહી દઉં કે આપણે ઉપલેટાથી જાજુ કંઈ નહીં, એક આપણા કેસરનો મળ્યો, એના હાટું 2 કૈડા અને એક પંખો, પછી નાવાના હાબુ, બસ. અને દાદાની ટીકડીયું, એ વસ્તુ લાવ્યા હતા. બાકી બીજું કંઈ લાવ્યા નથી. નંબર પ્લેટ લગાડવા મિત્રો પાછું જવું જોઈએ, કેમ કે નંબર પ્લેટ વિના આપણે ક્યાંય સિટીમાં ગાડી લઈ જઈ શકીએ નહીં. અને બી કઈ રહીએ, કેમ કે નંબર પ્લેટ ના આવતા હોય આપણી જવાબદારી હોય, તમને બધાને ખબર જ હશે. તો ચાલો હું તમને બતાવી દઉં. અને તે પહેલાં તમે કહી દો કે કેવા નંબર આવ્યા છે, આમ સારા કે આમ નબળા? તો ચાલો હું તમને બતાવું. જો મિત્રો આવી રહી ગાડીની નંબર પ્લેટ, તો ચાલો રિવીલ કરી દઈએ. તો મિત્રો ગાડીની નંબર પ્લેટ રિવીલ કરવા પહેલાં હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આવા નવા વ્લોગ દઉં છું. 1 મહિનો થઈ ગયો, મહિનાથી માથે 2 દી વયા ગયા ને આજ 3જો દી છે. તો તમને બધાને વિનંતી છે કે ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, લાઇક કરો. વિડીયોને મજા આવે તો કમેન્ટ પણ કરી દો. અને તમને ચાલો નંબર બતાવી દઈ. જો પહેલાં હું હે બગડો, પછી તીડી, છગડો અને છગડો. તો મિત્રો આ આપણા નંબર આવ્યા છે ગાડીના 6632. આપણે કાંઈ પૈસા દીધા નથી, કાંઈ તે નથી, એમનેમ જ રેન્ડમ આવ્યા. આ આગલી ને આ પાછલી. તો બસ ઈ જ છે. અને હવે હું જઈશ દૂધ દેવા. તો મળી તમને દૂધ દઈને આવીને પછી. તો મિત્રો આપણે જે પંખો લઈ આવ્યા હતા એ આપણે ફિટ કરી દીધો છે. જોઈ લ્યો, કંઈક બ્રાઉન કલરનો છે. અને આપણે ખાઈ પીને હવે આ જ કરતા હતા, તો આ થઈ ગયો છે ફિટ. બાકી આવી જાય એના ખોખા. તો હવે આપણે કરી મોતી, તો મોતી કરી લઈએ ને પછી પાછા તમને મળીએ. મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી. મળી તમને નવા બ્લોગમાં. તો મિત્રો આપણે તમે જોયું કે પંખો લઈ આવ્યા અને ફિટ કરી દીધો. ગાડી નંબર પ્લેટ આવી ગઈ છે અને હવે એ પણ ફિટ કરાવી દઈ. અને નંબરે પણ આપણો સારો આવ્યો છે. તો બસ આજના દીમાં એટલું જ. મળી તમને નવા બ્લોગમાં. ત્યાં માટે બાય બાય.